તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીતથી શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે? આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય, જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોઈશ એટલે એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સાગર જાપડિયાએ રાજીનામું આપી દીધું છે. તેઓ રાજકોટ જિલ્લાના આટકોટમાં ફરજ બજાવતા હતા. સાગર જાપડિયાએ રાજીનામું એટલે આપ્યું છે કે તેમને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો સાથે હાલના સમયમાં ખૂબ અન્યાય થઈ રહ્યો છે. સાથે જ ભવિષ્યમાં તેમને રાજકારણમાં આગળ વધવું છે અને સમાજની સેવા કરવી છે. એવી પણ ચર્ચા છે કે સાગર જાપડિયાએ વિસાવદરના હાલના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાથી પ્રેરાઈને પોતાનું રાજીનામું આપી દીધું છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગર જાપડિયાએ રાજીનામું આપી દીધું છે. સાગર જાપડિયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં આશરે 6 વર્ષ સુધી સેવા આપી છે. તેમનું રાજીનામું લગભગ 15 દિવસ પહેલા રજૂ કરાયું હતું અને હાલ તે પ્રક્રિયા હેઠળ છે. સાગર જાપડિયાએ જણાવ્યું છે કે સમાજની સમસ્યાઓ અને લોકોની મુશ્કેલીઓ તેમણે નજીકથી જોઈ છે. પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજ માટે વ્યાપક સ્તરે કાર્ય કરવા તેમણે આ નિર્ણય લીધો છે. તો આવો સૌપ્રથમ સાંભળીએ આપણે સાગર જાપડિયાએ શું કહ્યું છે. જય જવાન જય કિસાન. મારું નામ સાગરભાઈ હંસરાજભાઈ જાપડિયા, ગામ શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. અને હાલ હું ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કમોસમી વરસાદને કારણે, માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. ત્યાંથી બોટાદ એપીએમસીમાં જોઈ લો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે. ને ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ વેચાણથી લઈ લે છે કે એક ફિક્સ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આ માલના આવે. અને ત્યારે ફરીવાર જ્યારે એમના ગોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાસેથી 100-150 રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે, જે ખરેખર એપીએમસીમાં નિયમો વિરુદ્ધ છે. કે ખરેખર એકવાર હરાજી થયા બાદ જે કિંમત નક્કી થઈ હોય વેપારીને એ કિંમત ચૂકવવાની હોય છે. તેમ છતાં કે ખેડૂતો કહે છે કે આવો કરદા ના કરો અને ખેડૂતો કે જે નિયમો વિરુદ્ધ ખોટું કરે છે વેપારીઓ અને ખેડૂતો એકઠા થાય છે તો એમને એકઠા થવા દેવામાં નથી આવતા. અને અત્યારે હાલની પરિસ્થિતિ એ કે છેલ્લા 4 મહિનાથી ખેડૂત મહેનત કરતો હોય ને તૈયાર પાક આ કમોસમી વરસાદ માવઠું થવાના કારણે નિષ્ફળ જાય છે કે ખૂબ નુકસાની આવે છે. એનો જ તમે અત્યારે એક નજીવો દાખલો લઈ લો તો વિછ્યા તાલુકાના રેવાણિયા ગામમાં કે જે એક નાનો ખેડૂત કે જે પોતાનું ખેતરમાં વાવેલું બિયારણ બાકીમાં લાવે છે, વાવણી ટ્રેક્ટરથી જે વાવેતર કરવામાં આવે છે એ બાકી કરવામાં આવે છે, જે દવાઓ એ પણ બાકીમાં લેવામાં આવે છે. ને પાક જ્યારે તૈયાર થયો ને કમોસમી વરસાદ માવઠું થવાના કારણે એ પાકમાં ખૂબ નુકસાન આવે છે તો ખેડૂત એટલો ચિંતામાં આવી જાય છે કે હવે મારે શું કરવું. તો છેલ્લે એ એવું પગલું ભરી જાય છે કે પોતે આત્મહત્યા કરી જાય છે કે આ લોકોના હું પૈસા ક્યાંથી આપીશ. અને આ બધું તમે વસ્તુ કોણ સમજી શકશે કે ખેડૂતોનું સતત શોષણ અને દમન થાય છે એ ખેડૂત જ સમજી શકે છે. અને આ જે વસ્તુ છે એ જોતા કે સતત બધી જગ્યાએ ખેડૂતોનું શોષણ થતું આવે છે.
તો આ કોઈ એસીમાં બેઠેલો વ્યક્તિ આ પરસેવાની કિંમત નથી સમજી શકવાનો. અને આવું જ તમે એક જો અત્યારે ગુજરાતમાં અસંખ્ય વ્યાજખોરોના ગુનાઓ, જમીન માફિયાઓના ગુનાઓ, જમીન પચાવી પાડવી, ખૂબ બધા ગુનાઓ બને છે કે આજે બેફામ જમીન માફિયાઓ અને વ્યાજખોરોના તમે બનાવ જોઈ લો. અત્યારે આપણે તો અહીં નજીકમાં જસદણ તાલુકાનું આપણું કાળાસર ગામમાં લાલજીભાઈ મકવાણાની એક નજીવી રકમમાં કે ખૂબ વ્યાજખોરોનો ત્રાસ, કે એટલી હદે એમને ત્રાસ આપે છે, તેમ છતાં છેલ્લે એક નજીવી રકમ માટે કે એમનું મર્ડર કરી દે છે. તમે વિચાર તો કરો, આ ખેડૂતની વેદના તો જુઓ તમે, કોણ સમજી શકે આ? અને જમીન માફિયાનો જ બનાવ લઈ લ્યો તો વિછા તાલુકાના ખોરિયાળે ગામનો ઘનશ્યામભાઈ રાજપરાની, કે જમીન માફિયાઓ દ્વારા કે જેમને અવારનવાર અરજીઓ કરેલી છે, તેમ છતાં જમીન માફિયાઓ કાયદાના ભય વગર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી દે છે. તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીતથી શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે? આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય, જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોઈશ એટલે એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ. જય હિન્દ, જય ભારત. આગામી સમયમાં સાગર ઝાપડિયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી સંભાવના પૂરેપૂરી છે. પોલીસ કર્મીના આ અચાનક રાજીનામાના નિર્ણય બાદ આટકોટ સહિત સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા જોવા મળી રહી છે. આપણે જણાવી દઈએ કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આવ્યા તે પહેલા તેઓ પોલીસ કોન્સ્ટેબલ હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.